તો જય માતાજી બધાને સવારના જય માતાજી। તો જો અમે આવી ગયા છીએ, હવે ઊભા રોડે સીડ્યા આવી। તો હાલો બધા હાલવા। અને જો હું તો વિડીયો ઉતારવા વાહે રહી ગઈ, અને યશના પપ્પા તો મોર થઈ ગયા। તો હાલો ફટાફટ હાલવા મળું, અને હાલો બધા હાલવા તમે પણ। તો જો આપણે આજે પહેલી વાર મિની બ્લોગ બનાવ્યો છે, તો તમને ગમે તો લાઈક કોમેન્ટ કરજો, ગમે તોય કોમેન્ટ કરજો, અને ન ગમે તોય કોમેન્ટ કરી દેજો। તો જો આપણે ગરમ પાણી થવા મૂકી દીધું છે, અને આપણું ગરમ પાણી પણ થઈ પોતાને ગયું। તો આપણે ઉકાળો બનાવ્યો છે, કેમ કે હાલીને આવ્યા હોય, થાકી રહ્યા હોય, એટલે ઉકાળો પીવો પડે। તો હાલો બધાય ઉકાળો પીવા। તો આપણે જો ઉકાળો હવે બની ગયો છે। તો આપણે 1 કપ આપી દીધો યશના પપ્પાને, અને આપણે 1 કપ આપણે રાખ્યો। જુઓ તો હાલો ઉકાળો પીવા। તો જો અમે તો ઉકાળો મીણા પીવા આવી જાવ તમે બધાય સવારમાં। તો આપણે જો અત્યારમાં નાહી લીધું છે, અને અંબોડો વાળીને થઈ ગયા તૈયાર, અને હવે આપણે લેવાની છે હાવણી। કેમ કે આપણે જો આ તાણમાં નાહવી નહીં કોઈ દી, કેમ કે આપણે બપોરે જ નાહવાનું હોય, પણ ખોટું તમારાથી ખોટું શું બોલવાનું હોય, કેમ કે આપણે આજ વિડીયો બનાવવાનો હતો ને, એટલે આપણે પહેલાં નાહી લીધું, સવારમાં હાલીને આવીને તરત જ નાહી લીધું। આપણે આજ વિડીયો બનાવવાનો હતો એટલે, નકર તો આપણે બપોરે જ નાહવાનો વારો આવે। તો આપણે હંજવારી કાઢતા હોલમાં પહોંચ્યા, ત્યાં તો કુલર બસમાં પડ્યું હતું। પવન બાપ દીકરો બે ખાય ને, આપણે તો ગાડી કરવાની, પણ ભલે ને ગાડી કરવામાં આપણને મજા આવે કાયમ। તો આપણે રસોડામાં આવ્યા ત્યાં તો ડબ્બામાં લોટ નહોતો, તો ભારે કરી। તો હાલો ધાબા ઉપર જ આવી, કેમ કે આપણે ઘઉં ને ઘંટીને બધું ધાબા ઉપર છે। તો હાલો આપણે ડબરો લઈ લીધો માથે, અને હવે ધાબા ઉપર, કેમ કે આપણે ઘઉં તો પહેલાં તપવા મૂકી દીધા હતા। તો હવે આપણા ઘઉં તપી ગયા છે, અને આપણે હવે એને ઓરી દઈશું। પણ ઘઉં ઓરવા ગયા ને ત્યાં તો ઘંટીમાં ખેપટ કેટલો મલકનો સડી ગયો હતો, કેમ કે આપણે કેદુનું દાવણું જ નથી દેડ્યું, વેકેશન હાલે ને એટલે। તો આપણે ઘઉં દળવા મૂકી દીધા છે। આપણે એક બાજુ ઘઉં દળાય છે, અને આપણે એક બાજુ સેવડો બનાવી લીધો છે। તો આપણે સેવડો બનીને થઈ ગયો છે તૈયાર। તો આવી જાઓ બધા ખાવા।